हेलो बाळको, स्वागत है तमारू किड्स लर्निंग में। आज આપણે ભણીશું ધોરણ 7 નો ઇંગ્લિશ વિષય યુનિટ 1 વિનીસ સ્માઇલ એક્ટિવિટી 5। બાળકો, આપણે બીજી એક્ટિવિટીના વિડિયો અલગથી બનાવ્યા છે, જેનો લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો ચાલો આજે આપણે ભણીએ એક્ટિવિટી 5। તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મુખ વાંચન કરો। તો બાળકો, અહીં એક વાર્તા છે, એનો મતલબ પણ આપણે સાથે સાથે સમજીશું। સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1। સ્માઇલ એટલે સ્મિત, ઇન ધ મિરર એટલે કાચમાં। ઇટ વોઝ 11th એપ્રિલ 2011। ઇટ વોઝ 11th એપ્રિલ 2011 એટલે ઇટ વોઝ એટલે હતો, 11th એપ્રિલ એટલે 11 એપ્રિલ 2011। આ 11 એપ્રિલ 2011 નો દિવસ હતો। ઇટ વોઝ તેજસ્વીની's 12th બર્થડે। તો ઇટ વોઝ એટલે હતો, તેજસ્વીની's એટલે તેજસ્વીનીનો, એસ્ટ્રોટ્રોફી એસ છે એટલે તેજસ્વીનીનો 12th બર્થડે 12મો જન્મદિવસ હતો। હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ। હર એટલે તેણીના, ફાધર એટલે પિતા, ગિફ્ટેડ એટલે ભેટ, હર એટલે તેણીને, અ બ્યુટીફુલ એટલે સુંદર, બાઇસિકલ એટલે સાયકલ। તેણીને તેના પિતાએ એક બ્યુટીફુલ બાઇસિકલ ભેટ આપી હતી। ઇટ વોઝ અ યુનિક બાઇક। ઇટ વોઝ એટલે હતી, અ યુનિક એટલે યુનિક, બાઇક એટલે સાયકલ, એક એવી યુનિક બાઇક હતી। બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર। એ કલરમાં કેવી હતી? બ્લુ કલરની। સીટ કેવી હતી? સોફ્ટ। અ લિટલ બેલ એટલે નાની ઘંટડી અથવા ઘંટ, એન્ડ રિયર વ્યૂ મિરર એટલે પાછળનો વ્યૂ દેખાય એવો મિરર, એટલે એમાં કાચ પણ હતો। When તેજસ્વીની saw her bicycle, she said, wow. When એટલે જ્યારે, તેજસ્વીની તેજસ્વીને જોઈ, her bicycle તેણીની સાયકલ, she said, wow. તેણે કહ્યું wow, એટલે તેજસ્વીનીએ જ્યારે એની સાયકલ જોઈ ત્યારે એણે શું કહ્યું? wow. She felt proud. She એટલે તેણી, felt એટલે અનુભવ્યું, proud એટલે ગર્વ। એણે શું અનુભવ કર્યો? ગર્વ। She placed her foot on left pedal and yelled, here I go, wo wo. She એટલે તેણી, placed એટલે મૂક્યા, her foot એટલે તેણીના પગ, on left pedal એટલે લેફ્ટ પેડલ પર એણે એના પગ મૂક્યા, એન્ડ યેલ્ડ અને ચીસ પાડી, હિયર આઈ ગો। હિયર એટલે હું જાઉં છું, વો હો। હવે આગળ આપણે વધીએ। શી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર। તે શું મૂવ થઈ રહી હતી? ફાસ્ટર એન્ડ ફાસ્ટર એટલે ઝડપથી ને ઝડપથી આગળ વધી રહી હતી। શી વેન્ટ ટુ ધ રિવર બેંક। શી એટલે તેણી, વેન્ટ એટલે જતી હતી, ટુ ધ રિવર બેંક એટલે નદીના, રિવર એટલે નદી અને બેંક એટલે કાંઠો, કિનારો। એ ક્યાં જઈ રહી હતી? નદી કિનારે। શી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ। શી એટલે તેણી, એન્જોયડ એટલે આનંદ લઈ રહી હતી, રાઇડિંગ એટલે સવારી, ધ બાઇસિકલ એટલે સાયકલ, ઓન ધીસ રફ પાથ એટલે ખરબચડા પાથ પર તે સાયકલનો આનંદ લઈ રહી હતી। શી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ। શી એટલે તેણી, વોઝ એટલે હતી, રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ તે સવારી કરી રહી હતી તેની ફૂલ સ્પીડમાં। તો તેણી શું કરી રહી હતી? તેની સવારી ખૂબ સ્પીડમાં કરી રહી હતી। Then she noticed a red button near the bell. Then એટલે પછી, she એટલે તેણી, noticed એટલે એનું ધ્યાન ગયું, a red button એટલે એક રેડ બટન હતું, near the bell ઘંટની નજીકમાં। What was that? She pushed the button. પછી what was that એટલે એ શું છે?
એવું કરીને એણે એ બટનને દબાવ્યું. શી એટલે તેણી, પુશ્ડ એટલે દબાવ્યું, ધ બટન એટલે બટન, તેણીએ બટન દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ, ચાલો તો જોઈએ. એણે દબાવીને એને કીધું કે ચાલો તો જોઈએ. There came out a big fan on the rear wheel. There એટલે ત્યાં, came out એટલે બહાર આવ્યું. A big fan on the rear wheel, પાછળથી એક મોટો પંખો બહાર આવ્યો. There came out a big fan on the rear wheel એટલે પાછળના વ્હીલમાંથી એક મોટો પંખો બહાર આવ્યો. Came out એટલે બહાર આવ્યો. The fan started rotating. The fan એટલે ફેન, પંખો, started એટલે શરૂ થયો, rotating એટલે ફરવાનો, એટલે ફેન રોટેટ થવાનો સ્ટાર્ટ થઈ ગયો. vroom vroom, vroom vroom સ્ટાર્ટ થઈ ગયો. It thrilled તેજસ્વીની, આ it એટલે તે, thrill એટલે ઉત્તેજિત કરવું, તેજસ્વીની, એ શું કરી રહ્યું હતું તેજસ્વીનીને? ઉત્તેજિત. She pedaled the bicycle with full strength. પછી તેણીએ શું કર્યું? શી એટલે તેણી, પેડલ એટલે પેડલ મારવા, ધ બાયસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ, સાયકલને એ ફૂલ સ્ટ્રેન્થથી એટલે કે ફૂલ બળપૂર્વક પેડલ મારવા માંડી. એન્ડ વોટ અ મિરેકલ, એન્ડ વોટ અ મિરેકલ એટલે એક્સપ્લેનેટરી સેન્ટેન્સ છે, એટલે એ એન્ડ વોટ અ મિરેકલ, મિરેકલ એટલે અદ્ભુત, જાદુ, એટલે એક મિરેકલ થયો. ધ બાઇક્સ front wheel rose from the ground. The bikes એટલે સાયકલનો front wheel એટલે આગળનો wheel, rose એટલે ઉપર જવું, from the ground બાઇકનો આગળનું પૈંડું હતું તે શું થવા માંડ્યું? આગળથી ઊંચે જવા માંડ્યું. And then the rear wheel અને પછી પાછળનું પૈંડું પણ ઊંચે જવા માંડ્યું. The bike was flying. The bike એટલે બાઇક, was flying now એટલે કે એ બાઇક હતું તે શું થવા માંડ્યું બાળકો? ઉડવા માંડ્યું. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. And then the bike was flying now એટલે હવે બાઇક બાળકો શું થવા માંડ્યું હતું? ઉડવા માંડ્યું. She pedaled faster and એણે પેડલ ફાસ્ટ એટલે ઝડપથી એ પેડલ ફરાવવા માંડી. અને બાઇસિકલ વેન્ટ અપ એટલે ઉપર જવું. એન્ડ અપ 3, 4, 5, 50 મીટર એટલે 3 મીટર, 4 મીટર, 5 મીટર અને 15 મીટર. પછી 50 એટલે 50 મીટર. બાળકો એટલે સાયકલ ક્યાં સુધી પહોંચી ગઈ? 50 મીટર એટલે 50 મીટર સુધી. She was thrilled. She was એટલે તેણી ઉત્તેજિત થઈ ગઈ હતી. thrilled એટલે શું બાળકો? ઉત્તેજિત થઈ ગઈ હતી. Now she was flying. Now she was flying એટલે બાળકો હવે she એટલે તેણી, was flying એટલે ઉડવા માંડી હતી. Over the river she looked down. Oh, is that a kite in the river? Over the river એટલે નદીની ઉપર તે ઉડી રહી હતી. She looked down હવે તે ઉપરથી નીચે જોઈ રહી હતી. Oh, that is kite in the river. એને પ્રશ્ન થયો કે પેલો શું પતંગ છે નદીમાં? Is that એટલે તે, kite in the river તે શું નદીમાં પતંગ છે? પછી ના એને થયું it was a boat. ના પણ એ શું હતું બાળકો? બોટ હતી. She turned the handle toward her village. She એટલે તેણી, turned એટલે વળાવવું, the handle ને, towards એટલે ની તરફ, her village એટલે એના ગામ તરફ. તેણીએ હવે શું કર્યું? હેન્ડલને તેના ગામ તરફ વળાવ્યું. She saw her school. she એટલે તેણીએ, saw એટલે જોયું, her school એટલે તેણીની સ્કૂલ. Oh no, there are so many leaves of trees on the roof. તેની સ્કૂલ સામે જોયું અને એનાથી
ઉચ્ચાર થઈ ગયો કે ઓ નહીં. ધેર આર એટલે ત્યાં, સો મેની લીવ્સ એટલે ઘણા બધા પાંદડા, ઓફ ટ્રી એટલે ઝાડના, ઓન ધ રૂફ એટલે છાપરા ઉપર. ત્યાં એણે શું જોયું કે ઘણા બધા પાંદડા છાપરા ઉપર હતા. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. આઈ એટલે હું, વિલ ક્લીન એટલે સાફ કરીશ, ધેમ ટુમોરો, ધેમ એટલે તે, તે પાંદડાઓ, ટુમોરો એટલે કાલે, એટલે એણે ડિસાઈડ કર્યું કે આવતીકાલે હું એ તમામ પાંદડાને સાફ કરી કાઢીશ. શી થોટ અને તેણે વિચાર્યું. શી એટલે તેણીએ, થોટ એટલે વિચાર્યું. વોટ એલ્સ કુડ શી સી ફ્રોમ ધેર. વોટ એલ્સ એટલે બીજું શું તેણીએ ત્યાંથી જોયું. શી એટલે તેણી, ફ્રોમ ધેર એટલે ત્યાંથી એણે બીજું શું જોયું. ડિસ્કસ ઇન pairs and write your points below. તેજસ્વીનીને બીજું શું શું દેખાયું હશે બેની જોડીમાં ચર્ચા કરો અને મુદ્દા નોંધો. બાળકો એણે બીજું શું જોયું હશે એ આપણે અહીં લખવાનું છે, જે આપણે હવે અહીં આગળ જોઈશું. બરાબર બાળકો. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. સ્મિત અરીસામાં. સ્માઇલ એટલે સ્મિત, ઇન ધ મિરર એટલે કાચમાં, પાર્ટ 2. તો હવે નાવ શી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. નાવ એટલે હવે, શી વોઝ એટલે તેણી, ઓવર ધ ફાર્મ્સ એટલે ખેતરો ઉપર અને ફિલ્ડ્સ એટલે મેદાનો બાળકો. એ ક્યાંથી હવે એ શેના ઉપર હતી, ખેતરો અને ફિલ્ડ્સ એટલે આપણે ઉપર હોઈએ ત્યારે બાળકો આપણે જોયું હશે કે આપણને ખેતરોના મોટા મોટા મેદાન દેખાય છે. તો એ હવે ઉપરથી શું જોઈ રહી હતી કે ખેતરો અને મેદાનો, ગ્રીન ફિલ્ડ્સ એટલે ગ્રીન ખેતરો. She was enjoying the beautiful view. She એટલે તેણી, was enjoying એટલે આનંદ લઈ રહી હતી, the beautiful view એટલે સુંદર વ્યૂનો એ નજારો હતો, એટલે એ એન્જોય કરી રહી હતી. તેણી બ્યુટીફુલ વ્યૂનો એટલે સુંદર વ્યૂ નિહાળી રહી હતી અને એન્જોય કરી રહી હતી. એન્ડ then she noticed a flock of birds on her way. Then એટલે પછી, she એટલે તેણી, noticed એટલે ધ્યાન ગયું, a flock of birds. A flock of birds એટલે બાળકો ઘણા બધા પક્ષીઓનું ઝુંડ. flock એટલે ઝુંડ. આપણે અહીં આપણા માનવ માટે આપણે લોકોનું ગ્રુપ હોય તો એના માટે આપણે ક્રાઉડ યુઝ કરતા હોઈએ છીએ, પણ અહીં પક્ષીઓ માટે ફ્લોક વર્ડનો યુઝ થયો છે. તો ફ્લોક એટલે ઝુંડ. બર્ડ્સ ઓન હર વે એટલે તેણીના વેમાં, તેણીના રસ્તામાં એણે શું જોયું, પક્ષીઓનું ઝુંડ જોયું. શી એપ્લાઇડ ધ બ્રેક્સ. તેણીએ શું કર્યું બાળકો હવે. શી એપ્લાઇડ ધ બ્રેક્સ. શી એટલે તેણી, એપ્લાઇડ એટલે મારી, ધ બ્રેક્સ હવે તેણીએ શું એપ્લાય કર્યું, બ્રેક એપ્લાય કરી. ધ ફેન સ્ટોપ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. ધ ફેન સ્ટોપ એટલે જે પાછળનો ફેન હતો એ સ્ટોપ થઈ ગયો, એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન એટલે જે બાઇક હતું તે નીચેની તરફ આવવાનું શરૂ થયું. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ, તેજસ્વીનીએ તેની આંખોને ક્લોઝ એટલે બંધ કરી, હર આઈઝ એટલે તેણીની આંખો બંધ કરી, એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી તેણે જોરથી હેન્ડલને પકડી લીધું. બટ વિધિન અ સેકન્ડ, ધડામ. બટ વિધિન અ સેકન્ડ એટલે થોડી સેકન્ડોમાં ધડામ થયું. શી ક્રાઇડ આઉટ, ઓ માં. બાળકો તો હવે જ મિરેકલ છે કે શું થશે. શી ક્રાઇડ આઉટ એટલે તેણી રડવા માંડી, ઓ માં કરીને તેણી રડવા માંડી. શી ઓપન્ડ હર આઈ. શી એટલે તેણીએ, ઓપન એટલે ખોલી, હર આઈઝ એટલે
તેણીની આંખો, તેણે તેની આંખો ખોલી. ઓ માય ગોડ, ઇટ વોઝ અ ડ્રીમ. તેણે શું કીધું? ઓ માય ગોડ, એનાથી ચીસ પડાઈ ગઈ કે ઓ માય ગોડ એટલે હે મારા ભગવાન, ઇટ વોઝ અ ડ્રીમ, આ એક ડ્રીમ હતું. ઇટ વોઝ એટલે હતું, ડ્રીમ એટલે સ્વપ્ન, આ એક સ્વપ્ન હતું. શી ગોટ અપ, વોશ હર ફેસ એન્ડ લુક ઇન્ટુ મિરર. શી ગોટ અપ એટલે તેણી ઊભી થઈ, ગોટ અપ એટલે ઊભું થવું. વોશ્ડ હર ફેસ, વોશ્ડ એટલે ધોવું, હર ફેસ એટલે તેણીનો ફેસ, એન્ડ લુક્ડ ઇન્ટુ ધ મિરર અને તે લુક્ડ એટલે જોવું, ઇન્ટુ ધ મિરર કાચમાં જોવા લાગી. તેણીએ પોતાનો ફેસ ધોયો અને કાચમાં જોવા લાગી અને બોલી, ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. તેણી શું બોલી? ઇટ વોઝ અ ડ્રીમ, તે ડ્રીમ હતું. ધીસ ટાઈમ એટલે આ વખતે, બટ ઇટ વિલ નોટ બી અ ફોર એવર, બટ ઇટ વિલ નોટ એટલે આ નહીં રે, ડ્રીમ ફોર એવર એટલે હંમેશને માટે ડ્રીમ નહીં રે. તેણે શું કીધું? આ અત્યાર માટે તો ડ્રીમ હતું, પરંતુ એ હંમેશ માટે ડ્રીમ નહીં રે. શી પ્રોમિસ્ડ હરસેલ્ફ, શી એટલે તેણીએ, પ્રોમિસ્ડ એટલે એણે પ્રોમિસ આપી, ખાતરી આપી, હરસેલ્ફ એટલે પોતાની જાતને. I will make a bike like this and fly over my village. તેણે ખુદને શું પ્રોમિસ આપી? I will એટલે હું, મેક અ બાઇક એટલે એક બાઇક બનાવીશ, લાઈક ધીસ આના જેવું, એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. ફ્લાય એટલે ઉડીશ, ઓવર એટલે ના ઉપર, માય વિલેજ એટલે મારા ગામ ઉપર. હું આવી જ બાઇક બનાવીશ અને મારા વિલેજ એટલે ગામ ઉપર ઉડીશ. She smiled at herself in the mirror. She એટલે તેણી, smile એટલે સ્મિત, at herself પોતાની તરફ, in the mirror એટલે કાચમાં જોઈને તે પોતાની તરફ સ્મિત કરવા માંડી. તો બાળકો, આ વાર્તામાંથી આપણે શું શીખ્યા કે આ ભલે એના માટે એક ડ્રીમ હતું, પણ પછી એણે હિંમત ના હારી ને એણે શું કીધું કે ભલે આ ડ્રીમ રહ્યું, પણ એક દિવસ હું એવી બાઇક જરૂરથી બનાવીશ અને મારું ડ્રીમ પૂરું કરીશ. તો બાળકો, લાઈફમાં કોઈ પણ મુશ્કેલી આવે કે કશું પણ થાય, ક્યારે ગીવઅપ ના કરવું જોઈએ અને મહેનત કરવી જોઈએ. જેવું તેજસ્વીનીએ અહીં એનું ડ્રીમ પૂરું કરવાનું ઠાની લીધું છે, તો તમે પણ બાળકો આવા ડ્રીમ જોશો અને એના પૂરા કરવાની હંમેશા ટ્રાય કરજો બાળકો. તો આજનો ટોપિક આપણો અહીં એક્ટિવિટી 5 ખતમ થાય છે. આપણે બાકીની એક્ટિવિટી આ રીતે લાવતા રહીશું. તો ત્યાં સુધી બાય બાય, ટેક કેર.